ફાઇનલી પીડીયુની વેબસાઇટ ઉપર એન્જિનિયરિંગના JEE થ્રુ જે એડમિશન થતા હોય છે એના ફોર્મ ઓપન થઈ ગયા છે. હું શોર્ટમાં તમને માહિતી આપું તો JEE થ્રુ ઓલ ઇન્ડિયા લેવલના વિદ્યાર્થીઓ માટે 60% સીટ્સ એમની વેબસાઇટ પરથી ફોર્મ ભરાય છે અને પછી એડમિશન થાય છે. એમાં 15% NRI પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જ એડમિશન થાય, એટલે 60 + 15 75% વિદ્યાર્થીઓનું એડમિશન JEE થ્રુ એમની વેબસાઇટના ફોર્મથી થશે અને 25% વિદ્યાર્થીઓનું એડમિશન જે થશે ACPC થ્રુ થશે, બોર્ડ અને ગુજસેટના PRના આધારે થશે. આ ફોર્મ હજી બહાર નથી આવ્યા, આ ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. હવે જો આપણે વાત કરીએ એમની વેબસાઇટ ઉપર ચેક કરીએ તો એમની વેબસાઇટ ઉપર તમે જોશો તો બીટેક માટે એપ્લાય નું આવી ગયું છે, જેની અંદર આપણે એક વખત કેટલી સીટ્સ છે એ તમે જોશો તો બાયોટેકનોલોજી, કેમિકલ, સિવિલ બધી જ એમની બ્રાન્ચ છે જે ACPC દ્વારા ભરાતી 25% સીટ છે, ઓલ ઇન્ડિયાની 60% સીટ છે અને NRI સીટ છે અને ટોટલ એમની સીટ્સ અહીંયા લખેલી છે. હાલ આ બંને માટેના ફોર્મ ઓપન થયા છે, એ એમની વેબસાઇટથી જ તમારે ભરવાના છે. ફીસની આપણે જો વાત કરીએ તો પર સેમિસ્ટર 1.5 લાખ ફીસ છે. NRI માટે 3750 છે. એનરોલમેન્ટ ફી, લાઇબ્રેરી ફી અને સિક્યુરિટી ડિપોઝિટ અલગ છે. જો તમે દૂરથી આવો છો તો મેસ ફીસ પર યર 1,10,000 લખેલી છે. એમાં મેસ ચાર્જ 20, હોસ્ટેલ 62,000 રૂપિયા છે. આ તમારા રહેવા માટેના છે. તો એપ્રોક્સ તમારો 18 થી 20 લાખનો ખર્ચો તમે જો અહીંયા રહેવા માટે આવો છો તો થાય છે, અને અહીંયા રહેવા નથી આવતા તો તમારે પર યર જે ખર્ચો છે 1,50,000 ટ્યુશન ફીનો છે, એટલે આખા વર્ષની 3,000 ફી થઈ, 4 તરી 12 થી 14 લાખ જેવો ખર્ચો તમારે જનરલ કોલેજનો પણ આપવાનો થશે. હવે તમે ઓનલાઈન એપ્લિકેશન કરવા માંગતા હોય તો એમની વેબસાઇટ ઉપરથી જ બીટેક એપ્લિકેશન ફોર્મમાં એપ્લાયના ઉપર ક્લિક કરશો, ત્યાંથી તમે એપ્લાય કરી શકશો. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓને પીડીયુ માટે એપ્લાય કરવું હોય, અને મેં ઓપનના લાસ્ટ યરના PR પણ અહીંયા લખેલા છે. આ એમના લાસ્ટ યરના PR છે, કોમ્પ્યુટર, ICT, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, EC અને કેમિકલ. આ રીતે બીજી કાસ્ટના PR આનાથી થોડા ડાઉન હશે, તો તમને જો ઈચ્છા હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. આનો ડિટેલ વિડીયો આપણે આપણી YouTube ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપર મૂકેલો છે, તમે ત્યાંથી પણ આ વિડીયો ચેક કરી શકો છો.